જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શિક્ષાથી શિક્ષા ફાઉન્ડેશનમાં તમારું સ્વાગત છે. હું એવી આશા રાખું છું કે તમે ટકાવારી 1 અને ટકાવારી 2 પહેલા જોઈ લીધું હશે. પછી આપણે ટકાવારી 3માં આજે આગળ શીખીશું. ટકાવારી 3ની અંદર મેજોરિટી આપણે પરીક્ષાના જે પ્રશ્ન ટકાવારી ચેપ્ટરમાં પૂછાય છે, હમણાં તાજેતરમાં જે એક STIની એક્ઝામ લેવાની હતી એમાં પણ ટકાવારીનો આ જ ટાઈપનો પ્રશ્ન તમને જોવા મળ્યો હતો. રેડી? તો તમારે પહેલા ટકાવારી 1, 2 પૂરેપૂરું આખું જોવાનું છે, અભ્યાસ કરવાનો છે, અને પછી આપણે ટકાવારી 3 આગળ શીખશું. ચાલો, ટકાવારી 3માં સૌપ્રથમ આપણે જોઈએ પરીક્ષામાં પાસ અને ફેલ આધારિત પ્રશ્ન. હવે આમાં બે ટાઈપ આપણે પાડી શકીએ, A અને B. એટલે અહીંયા પેલા આપ્યું છે ફેલ અને પાસ પર આધારિત પ્રશ્ન A, જેની અંદર સામાન્ય રીતે ખાલી સરવાળો જ કરવાનો છે, બીજું કાંઈ નથી. અને બીજી ટાઈપ આવશે B, એની અંદર થોડાક લેન્ધી દાખલા તમને જોવા મળશે, જે પ્રશ્નપત્રના બીજા ટકાવારી ચેપ્ટરના જોવા મળે છે આપણને એવા. રેડી? ચાલો આગળ વધીએ. કોઈ પણ પરીક્ષામાં 60% વિદ્યાર્થીઓ ગણિતમાં, 70% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં અને 50% વિદ્યાર્થીઓ બંનેમાં ઉત્તીર્ણ થયા, એટલે પાસ થયા. તો કુલ કેટલા ટકા વિદ્યાર્થી પાસ થયા? હવે એક સૂત્ર તમે યાદ રાખજો, કુલ પાસ બરાબર પ્રથમમાં પાસ પ્લસ બીજામાં પાસ માઇનસ બંનેમાં પાસ. રેડી? આ એક તમે વસ્તુ વેન ડાયાગ્રામથી કરી શકાય છે, પણ એની કરતા સૂત્રમાં વધારે ઈઝી પડશે. કુલ પાસ બરાબર પ્રથમમાં પાસ, બીજામાં પાસ એટલે બીજા વિષયમાં પાસ, અને બંને વિષયમાં પાસ. નાપાસનું કહે તો નાપાસનું તમે સેમ લખી શકો. કુલ નાપાસ બરાબર પ્રથમમાં નાપાસ પ્લસ બીજામાં નાપાસ માઇનસ બંનેમાં નાપાસ. આમાંય તમે આને બનાવી શકો છો નાપાસના ફોર્મમાં. રેડી? આપણે અત્યારે પહેલાનો ઉપયોગ કરશું, કુલ પાસ આપણે ગોતવાનું છે. એટલે પ્રથમ વિષયમાં પાસ કેટલા છે? 60. બીજા વિષયમાં પાસ કેટલા છે? 70. અને બંને વિષયમાં પાસ કેટલા આપ્યા છે? 50. જોઈ બધું ધ્યાન રાખજો, રકમમાં પાસ ફેલ એવું બધું ધ્યાન રાખજો, નગર પછી રકમમાં ના પાસ આપ્યું હશે ને તમે પાસના સૂત્રમાં મૂકીને સરવાળો કરી દેવો તો જવાબ ખોટો આવશે. અહીંયા તમારું થાય છે 7 ને 60 130 માઇનસ 50, એટલે તમારો જવાબ બનશે 80%. રેડી? પહેલામાં પાસ, બીજામાં પાસ, માઇનસ બંનેમાં પાસ આપણે મૂકી દીધું છે. નાપાસ કેવી રીતે દાખલા ઇવોલ્વ થાય છે એ આપણે જોઈએ. રેડી? ચાલો લખો ફટાફટ. એક પરીક્ષામાં 40% વિદ્યાર્થી હિન્દીમાં, 25% સંસ્કૃતમાં અને 20% બંને વિષયોમાં નાપાસ થયા. હવે જો નાપાસનું અહીંયા તમને આપ્યું છે, હિન્દીમાં 40, પછી આપ્યું છે સંસ્કૃતમાં 25, અને કુલ બંને વિષયમાં, કુલ નહીં બંને વિષયમાં 20%. આવી રીતે રકમની અંદર આપ્યું છે. મેં કેમ અહીંયા આવું અલગથી લખ્યું? ભૂલ ન પડે એટલા માટે, અમુક લોકોને સમજ ન આવે એટલા માટે. તો આપણે નાપાસનું ગોતીએ પહેલા. હવે તમને એમ થશે પાસ ગોતવાનું છે મારે, અહીંયા તો ઉત્તીર્ણ ઉત્તીર્ણ લખ્યું છે, મેં તો કઈ નહીં, નાપાસનું ગોત લેવી. 40 પ્લસ 25 માઇનસ 20. પહેલામાં નાપાસ, બીજામાં નાપાસ, ને કુલ નાપાસ ત્રીજામાં, એટલે બંને વિષયમાં નાપાસ. રેડી? એટલે આપણને કુલ નાપાસ મળશે 40 પ્લસ 25 તમારા થશે 65 માઇનસ 20, એટલે તમારો જવાબ બનશે 45. હવે 45% નાપાસ થયા. રેડી? 45% તમારા કુલ શું થયું? નાપાસ. અહીંયા તમને શું ગોતવાનું કીધું છે? કુલ પાસ. 45% નાપાસ હોય તો 55% શું હોય? પાસ હોય. આમાં તમે કરી શકો છો, કાં તો તમારી પાસે બીજો ઓપ્શન એ છે કે અહીંયા તમે પાસ લખો અલગથી, 60, 75 અને 80. આને સૂત્રમાં મૂકો સીધો, તો શું થાય? 60 પ્લસ 75 માઇનસ 80. 60 અને 75 તમારા કેટલા થશે? 135. 135 માઇનસ 80, એટલે તોય તમારો કેટલો જવાબ બનશે? 55. આનો ઉપયોગ કરીને કરી શકો, આનો ઉપયોગ કરીને નાપાસ લાવી શકો, નાપાસને 100 માંથી બાદ કરજો તો પાસ મળી જાય. ગમે એ રીતે તમે દાખલો ગણી શકો છો. બે પ્રશ્નપત્ર છે. પ્રથમ પ્રશ્નમાં 75% વિદ્યાર્થી, બીજામાં 55% વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા. પાસની ટકાવારી આપી છે. પહેલામાં પાસ થયા 75, બીજામાં પાસ થયા 55. બંને પ્રશ્નમાં 35% વિદ્યાર્થી નાપાસ થયા, એટલે બંનેમાં 35% નાપાસ થયા છે. તો પાસ કેટલા થયા હોય? 65%. જો પહેલામાં 65%, 75 લેખા પાસ થયા, બીજામાં
55% પાસ થયા. બંને પ્રશ્નપત્રમાં 35% નાપાસ થયા. નાપાસ થયા એટલે પાસ કેટલા થયા છે? 65%. આપણે શું ગોતવાનું છે? કુલ નાપાસ ગોતવાનું છે. કુલ પાસ ગોતી લઈએ. 75 + 55 - 65. 75 ને 55 કેટલું થાય? 7 ને 5 12 ને 130 -65 એટલે 65 ને 65 જ 130 થાય. એટલે ટોટલ જવાબ આવશે તમારો 65. પણ 65 તમને શું મળ્યું છે? પાસ. આપણે શું ગોતવાનું છે? નાપાસ. નાપાસ એટલે નાપાસ આવશે તમારું 35%. ફરી વાર અહીંયા લખ્યું છે 75% પહેલા પ્રશ્નપત્રમાં પાસ થયા, 55% બીજા પ્રશ્નપત્રમાં પાસ થયા, પણ રકમમાં લખ્યું છે બંને પ્રશ્નપત્રમાં 35% ફેલ થયા. હવે આપણે 35% આપણે પાસની જોતી છે, તો ફેલ 35% હોય તો પાસ કેટલા હોય? 65. આ બેના સરવાળામાંથી આ બાદ કર્યું એટલે આપણને કુલ પાસ મળ્યા. જો તમે બધું પાસનું લેવો તો તમને જવાબ પાસનો મળશે. બધું ફેલનું લેવો તો જવાબ ફેલનો મળશે. આપણે પાસ લીધું તો 65 પાસ થયા, તો ફેલ કેટલા થયા? 35. હવે રકમ ઉપર ડિપેન્ડ કરે છે હું માંગ્યું છે, પાસ માંગ્યું છે કે ફેલ માંગ્યું છે. બધું પ્લસ માઇનસ કરીને આવી જશે. તો એ પરીક્ષામાં 60% છોકરાઓ અને વિજ્ઞાનમાં 65% છોકરાઓ પાસ થયા. પાસનું આપ્યું છે. ગણિતમાં 60% પાસ થયા છે, વિજ્ઞાનમાં 65% પાસ થયા છે. બંને વિષયમાં 30% છોકરા ફેલ થયા. તો બંનેમાં 30% ફેલ થતા હોય તો 70% બંનેમાં શું થાય? પાસ થાય. બંને વિષયોમાં કુલ આપ્યા છે તમને, આ નથી આપ્યું. અહીંયા બંનેનું આવે, ક્રિયાવિધિ કરીને કુલ આવે. કુલ આપ્યું છે. કુલ તમને 30% શું આપ્યા છે? નાપાસ આપ્યા છે. 70% શું આપ્યા છે? પાસ. કુલ એટલે બરાબરની આ સાઈડ તમે જે મૂકો ને એ તમને આપ્યું છે. 30% નાપાસ એવું લખ્યું છે રકમમાં. જો બંને વિષયોમાં કુલ 30% વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા, તો બંને વિષયોમાં કુલ પાસ કેટલા થયા હશે? 70%. ના, આપણે ભૂલ હો રહા હૈ. ગણિતમાં 60% વિદ્યાર્થી પાસ થયા, વિજ્ઞાનમાં 65% વિદ્યાર્થી પાસ થયા. બંને વિષયમાં 30% વિદ્યાર્થી ફેલ થયા, એટલે 70% વિદ્યાર્થી શું થયા? પાસ થયા. કારણ કે રકમમાં છેલ્લે આપ્યું છે કુલ કેટલા છોકરાઓ પાસ થયા. સોરી, અહીંયા ધ્યાન આપો. પહેલામાં 60% પાસ થયા, બીજામાં 65% પાસ થયા, બંનેમાં 30% પાસ થયા. અહીંયા આ કુલ નું લખવું જોઈએ. બંને વિષયમાં ખાલી 30% પાસ નાપાસ એવું આપવું જોઈએ. 70% આવ્યું. સરવાળો કરો. 60 + 65 -70. 6 × 12 125 -70. છેલ્લે આવશે 55%. પણ આપણને શું મળ્યું છે? પાસ. ગોતવાનું શું છે? પાસ જ ગોતવાનું છે. સીધો કેટલો જવાબ આવશે? 55. ફરી વાર, ગણિતમાં 60% પાસ થયા, વિજ્ઞાનમાં 65% પાસ થયા, બંનેમાં 30% ફેલ થયા, તો 70% પાસ થયા હોય. સૂત્રમાં મૂક્યું, જવાબ આવ્યો 55%. આપણે છેલ્લે શું થયા છે? પાસ થયા છે. પરીક્ષામાં 52%, અંગ્રેજીમાં 42%, ગણિતમાં ફેલ થયા. જો 17% વિદ્યાર્થીઓ કુલ ફેલ થયા હોય, એટલે 17 નું અહીંયા આપી દીધું છે. 52 + 42 - x. એને પૂછ્યું છે તો બંને વિષયોમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી. બંને વિષયમાં પાસ થયા હોય ને આપણે અહીંયા મૂકીએ, કુલને અહીંયા મૂકીએ, નથી આપ્યું. ફેલ જ છે આ બધું. એટલે અહીંયા ફેલ, અહીંયા ફેલ, અહીંયા ફેલ. 17, 2 ને 2 4, 5 ને 4 9 -x. x ને આ બાજુ લાવો તો 94 માઇનસ થશે તમારા 17. 17 ને 3 20 ને 70 90 ને 4, એટલે તમારો જવાબ બનશે 77. નહીં, 17 ને 3 20, 20 ને 70, 70 ને 4, હા 77. 77% બંનેમાં શું થયા છે? પાસ. આપણે શું ગોતવાનું છે? ફેલ થયા બંનેમાં. એટલે આપણે શું ગોતવાનું છે? બંને વિષયોમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી. 77 ને 100 માંથી કાપવું પડશે, એટલે તમારો જવાબ બનશે 23. શું કર્યું છે આપણે અહીંયા? 17 અહીંયાથી મૂક્યું, કુલ આપ્યું તો આપણને બંને વિષયોમાં કુલ ફેલ થયા 17%, એટલે 17 અહીંયા. 52 ને 42 સામે -x લખો. અહીંયા આપણે x ની કિંમત લાવ્યા. x એટલે બંને વિષયમાં ફેલ થયેલા. બંને વિષયોમાં ફેલ થયેલા કેટલા છે? 77%. તો 100 - 77 કર્યું તો ખબર પડી બંને વિષયોમાં પાસ થયેલા કેટલા હશે? 23%. અઘરું નથી, ખાલી અંદર હું આપ્યું છે ને એ સમજવાનું તમારે. પાસ ફેલ એ બધું જોવું પડશે. 19% વિદ્યાર્થીઓ ગણિતમાં, 10% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં ફેલ થયા. જો બધા વિષયોમાં 7% વિદ્યાર્થી ફેલ થયા. 7 = 19 + 10 - x.
બંને વિષયોમાં પાસ થયાની ટકાવારી ગોતું અને અહીંયાથી ફેલ થયેલાની ટકાવારી મળશે બંને વિષય. 7 બરાબર 29 માઇનસ એક્સ, એક્સ બરાબર 29 માઇનસ 7 બરાબર 22. 22 બંને વિષયમાં ફેલ થયા તો બંને વિષયોમાં પાસ કેટલા થયા હોય? 22 ફેલ થયા છે તો બંને વિષયોમાં પાસ થયેલાની ટકાવારી નીકળશે 78. અહીંયાથી આપણને બંને વિષયોના ફેલ થયેલાની મળી 22. ઈ ફેલ છે, પાસ આપણે જોતું હોય તો એને 100 માંથી માઇનસ કરવું પડે એટલે જવાબ તમારો આવશે 78. 70% લોકો સમાચાર પત્ર એક્સ વાંચે, 50% લોકો સમાચાર પત્ર વાય વાંચે અને 10% લોકો બંને સમાચાર પત્ર વાંચે. જે બંનેમાંથી કોઈ સમાચાર પત્ર ન વાંચતા હોય તો કેટલા ટકા લોકો જે બંનેમાંથી કોઈ સમાચાર પત્ર ન વાંચતા હોય? આવો દાખલા તો આપણે છેલ્લે રાખ્યા છે, ત્યારે આપણે તમને એક હારે કરાવી દઈશું, અત્યારે આને તમે ન કરતા. ચાલો, આ ફેલ અને પાસ વાળા બીજા પ્રશ્ન. આની પછી આપણે એક વિવિધ પ્રશ્નની રીત રાખી છે, એમાં તમને મળી જાય એ જે એવા, એમાં આપણે એવું બધું જોશું કે આટલા ટકા લોકો ભાત ખાય, આટલા ટકા લોકો ખીચડી ખાય, આટલા ટકા લોકો બે નહીં ખાય, આવું બધું તમને જોવા મળશે. ત્યારે આપણે એ પ્રશ્ન કરશું સામાન્ય રીતે. ચાલો, તમે આનું હેડિંગ મારો. કઈ હોય નહીં એમાં, એક પ્લસ ખાલી વધારે કરવાનો હોય, પણ ત્યારે રાખ્યું છે તો ત્યારે રાખીએ, વધારે સારું પડે. ચાલો આગળ વધીએ. હવે આ શીખતા પહેલા એક વસ્તુ યાદ રાખો કે આમાં ટકાવારીની બાદબાકી થાય, એટલું પેલા લખી લ્યો રેડી, જેથી તમને સારું પડે. અને માર્કમાં જો વધારે છે કા તો એ બાદબાકી, ઓછું છે તો એ બાદબાકી, વધારે ઓછું અથવા ઓછું વધારે તો તમારો થશે સરવાળો. એટલું ખાલી લખો ને, પછી તમને સમજ આવી જશે કે કેમ આ બધું લખ્યું છે, માર્કનો પોર્શન કેમ અલગ બનાવ્યો છે, ટકાવારીનો પોર્શન કેમ આપણે અલગ બનાવ્યો છે. હમણાં તમને સમજ આવી જશે. ઈ માર્કની વાત છે. 35 વધારે આવ્યા, 35 ઓછા આવ્યા, ટકાવારી આપી હશે, કુલ ગુણ ગોતવાના કે પરીક્ષા કેટલા માર્કની છે ઈ, અથવા તો કેટલા માર્કે પાસ થવાય છે ઈ તમને ગોતવાનું કે મૂકવાની ત્રિરાશી જ છે સામાન્ય રીતે. ચાલો, લખી લીધું. હવે આપણે આ દાખલો ગણવા માટે આગળ વધીએ. સૌ પ્રથમ એક છોકરાને 40% માર્ક આવે ને બીજાને 45% માર્ક આવે, એટલે 45 ને 40 ની તો શું કરવાની છે? બાદબાકી. એટલે કેટલા ટકા વધ્યું? 5%. રેડી? એક છોકરાને 40%, ટકાવારીની હંમેશા બાદબાકી જ થશે કારણ કે ડિફરન્સ લેવાનો હોય. 40% અને 45% એટલે કેટલા ટકા આવ્યું? 5% તમારું શું આવ્યું? ટકાવારીની બાદબાકી. હવે માર્કમાં જુઓ, બેયને કેવા માર્ક આવે છે? વધારે. એકને 60 વધારે અને એકને કેટલા? 35 વધારે. જો વધારે ઓછું આવે ને તો આ એક્સ છે, આ વધારે છે ને આ ઓછું છે, તો એ બેના માર્કનો સરવાળો થાય. પણ આ એક્સ છે, એનથી આને વધારે છે ને આને વધારે છે, તો એ બેની બાદબાકી થાય, સરવાળો નહીં થાય. તો અહીંયા 65 અને 60 અને 35 નું શું થાય? બાદબાકી, અને જવાબ આવશે 25 માર્ક. ફરી વાર મેં અહીંયા માર્કોની બાદબાકી કેમ કરી? પહેલા જ મેં તમને લખાવી દીધું, વધારે આવે તો આપણે શું કરવાની છે? બાદબાકી. એક્સ થી આને વધારે છે, આને વધારે છે, એટલે એ બેનો આપણે ડિફરન્સ લેવો પડે. એવું હોત ને એક્સ થી આને વધારે અને આને અહીંયા નીચે, તો એનો તફાવત પ્લસમાં જાય. એટલે 60 અને 35 ને આપણે શું કરી? બાદબાકી, કારણ કે બે માર્ક્સ વધારે છે. વધારે ઓછું હોત તો આપણે અહીંયા સરવાળો મારે. હવે સામાન્ય રીતે ખાલી ત્રિરાશી મૂકવાની છે. 5% એ 25 માર્ક, તો 100% એ કેટલું? 5% ક્યાંથી આવ્યા? 40 ને 45 ની બાદબાકી. 25 ક્યાંથી આવ્યા? માર્કનો આપણે સરવાળો કર્યો. 100 ગુણ્યા 25 છેદમાં 5, ચોક 25, જવાબ આવશે તમારો 500. કુલ ગુણ પૂછે તો આવી રીતે તમારે આવશે. પહેલા તમારે સંખ્યાના ટકાવારીની બાદબાકી કરવી પડશે, પછી માર્ક જે આપ્યા હોય એમાં જોવું પડશે સરવાળો કરવો કે બાદબાકી કરવી. રેડી? એટલે 5% એ 25 લખ્યા, તો 100% એ કેટલા? એના પરથી આપણને ખબર પડી 500 માર્ક આવે. તમારે આ ધ્યાન રાખજો, બે વાર વધારે કે બે વાર ઓછું તોય બાદબાકી, એક વાર વધારે એક વાર ઓછું સરવાળો, એક વાર ઓછું, એ તો બે સેમ જ છે, અપોઝિટ, પ્લસ માઇનસ આવે. રેડી?
માઇનસ માઇનસ આવે કે પ્લસ પ્લસ આવે તો અહીંયા એવું તો નહીં, પણ વધારે વધારે કે ઓછું ઓછું આવે તો બાદ બાકી, વધારે ઓછું આવે કે ઓછું વધારે આવે તો સરવાળો. ચાલો જુઓ, 30% અને 35%, ટકાવારીની તો બાદ બાકી જ કરીએ છીએ એટલે 5%. રેડી? ઓલા પરે આવો, 30 માર્ક્સ થી નાપાસ થયો એટલે 30 ઓછા આવ્યા, 80 માર્ક્સ થી નાપાસ થયો એટલે 80 ઓછા આવ્યા. 30 ઓછા છે અને 80 ઓછા છે, ઓછા ઓછા આવે એટલે બાદ બાકી થાય, અહીંયા આવશે 50. 5 એ 50 તો 100 એ કેટલું? 100 ગુણ્યા 50/5, 5 5 ઉડી ગયા, જવાબ આવશે તમારો 1000. હવે તમને આમે આગળ અહીંયા આપણે એવું આપણને કહે છે કે પરીક્ષા કુલ કેટલા ગુણની છે. પરીક્ષા 100% હોય એટલે 100%, 100% માંથી તમે ટકાવારી આવે ને 95% 90%, એટલે 100% હોય એટલે આપણે અહીંયા 100 મૂકવી જોઈએ. આગળ જઈને બીજું કંઈક ગોતવાનું કહે તો બીજું કંઈક મૂકશું. ફરીવાર આપણે 30 અને 35 ની બાદબાકી કરી છે, માર્કોની અહીંયા બાદબાકી કરી છે, કારણ કે બે ઓછામાં પર્સન્ટેજ આપ્યા હતા. પછી ત્રિરાશી મૂકી, 5 એ 50 તો 100 એ કેટલા? આગળ વધો. 40% અને 30% માર્ક આપ્યા છે, અહીંયા તો એઝ ઇટ ઇઝ બાદબાકી જ થશે. ઓલા પરે આવો, જો એક ઓછા છે અને એક વધારે છે, 56 વધારે અને 24 ઓછા, એટલે 56 નો અને 24 નો શું થાય? સરવાળો. 6 ને 4 10, વધી પડી 1 5 ને 2 6 ને 2 5 ને 1 6 ને 7 ને 8, એટલે 10% એ તમારું નીકળશે 80. કુલ ગુણ એટલે 100% ગોતવાનું છે. 100% એ કેટલું? 80 ગુણ્યા 100 છેદમાં 10, 0 0 કાપ્યા, 8000 તમારો શું બનશે? જવાબ બનશે. રેડી? અહીંયા કેમ સરવાળો કર્યો? એકવાર વધારે આપ્યું હતું, એકવાર ઓછું આપ્યું છે, એટલે આપણે શું કર્યો છે? માર્કનો સરવાળો કર્યો છે. 35% અને 25% એટલે 10%, અહીંયા તો બાદ બાકી જ થશે. હવે અહીંયા જો પરીક્ષા કુલ કેટલા ગુણની છે એ ગોતો ને પાસ થવાના ગુણ ગોતી દો. પાસ થવાના ગુણ ગોતવા હોય તો થોડીક તમારે આગળ મગજમારી રહે. હવે જો માર્ક ક્યાં ગયા? 30 વધારે છે અને 30 ઓછા છે, એટલે સરવાળો થાય 60. 10% એ 60 તો 100% એ કેટલા? 600. એટલે પરીક્ષા કુલ કેટલા ગુણની છે તમારી? 600. હવે એટલું તો મળી ગયું. આ પરીક્ષા કુલ કેટલા ગુણની છે? 600. એ આપણને અહીંયા મળી ગયું છે. હવે બીજો જે પોર્શન છે, ન્યૂનતમ પાસ થવાના માર્ક, આ કેવી રીતે લાવશું આપણે? અહીંયા જુઓ, ગમે એકને પસંદ કરો, 35% વાળાને પસંદ કરો કે 25%. આપણે 25% વાળાને પસંદ કરવી કે 100% એ 600 તો 25% એ કેટલું? રેડી? આપણે 25% વાળાને પસંદ કર્યું છે, ઓલા નહીં કરીએ કોઈ, એમાં કઈ ખોટું નથી. 25 ગુણ્યા 600 ના છેદમાં 100, 25 છંગ કેટલા થયા તમારા? 150. ધ્યાન આપો, આ શું કર્યું આપણે? કુલ પરીક્ષા 600 માર્કની છે, આપણને ખબર પડી. પછી આપણે મૂક્યું 100% એ 600, 25% એ કેટલું? 25% કેમ? આપણે આની ઉપયોગ કરવી છે એટલે ખબર પડી કે ભાઈ 25% વાળાને કેટલા માર્ક મળ્યા? 150 માર્ક મળ્યા છે. 25% વાળાને આ પેપરમાં કેટલા માર્ક મળ્યા? 150. એમાં હું લખ્યું છે? 25% વાળાને જે માર્ક મળ્યા એ પાસ થવાથી 30 ઓછા છે. મતલબ જો 25% વાળો 30 માર્ક વધારે લાવ્યો હોત ને તો પાસ થઈ ગયો હોત. 25% વાળાને 150 મળ્યા, જો એ +30 એટલે કે 180 માર્ક લાવ્યો હોત ને તો એ પાસ થાત. રેડી? એટલે આપણે 25% વાળાના માર્ક લખ્યા ને એમાં 30 કેમ ઉમેર્યા? અહીંયા લખ્યું છે 25% વાળાને 30 ઓછા પડ્યા. ઓછા પડ્યા એટલે આપણે વધારે દેત ને તો એ પાસ થઈ જાત. એટલે આપણે 150 + 30 બરાબર કેટલા લખ્યા? 180 લખ્યા. જો 35 મૂકો ને તો 30 ઘટાડવા પડે, કારણ કે એમાં એવું લખ્યું છે 35% વાળાને પાસ થવાથી 30 માર્ક વધારે આવ્યા, એટલે એ તમે ઓછા કરો ત્યારે એ પાસ થયો હોત. એટલે ગમે એકનો ઉપયોગ કરવાનો અને એને પાસ કરાવવાનો, એટલે કે 25% વાળાને 150 માર્ક આવ્યા છે ભાઈ. રેડી? જો એ 30 વધારે આવ્યો હોત તો એ પાસ થઈ જાત, એવું રકમમાં લખ્યું છે. તો આપણે એમાં 30 વધારી દીધા એટલે પાસ ઈ થઈ ગયો. ચાલો લખી લ્યો. આ એક પરીક્ષામાં 20% અંક પ્રાપ્ત કર્યા છે, 5 માર્કથી ફેલ થયો, 30% અંક પ્રાપ્ત કર્યા, લઘુત્તમ માર્ક કરતા 20 અંક વધુ મળ્યા. ઓછા અને વધારેનો કોમ્બિનેશન છે. અહીંયા 10%, અહીંયા 5 અને 20 એટલે 25. 25 માર્ક. 10% એ 25, 100% એ કેટલા? અહીંયા તમારો 250 જવાબ આવશે, કરી લેજો. રેડી? 250 માર્ક ની ટોટલ પરીક્ષા હોત. હવે કીધું છે કે લઘુત્તમ અંક કરતા 20 અંક, ઉત્તીર્ણ થવાની ટકાવારી, માર્ક નથી પૂછ્યા, ટકાવારી પૂછી.
ગમે એકનો ઉપયોગ કરો, આપણે 20% વાળાનો ઉપયોગ કરવી. 100% એ 250, તો 20% એ કેટલા? 20 ગુણ્યા 250 ના છેદમાં 100. 0 0 25 દુને 50, મતલબ આ પહેલા વાળા આ જે ભાઈ છે ને એને 50 માર્ક આવ્યા હશે. એની કેટલા માર્કે ફેલ થયો? તો 5 માર્ક થી ફેલ થયો. 5 વધારે લાવ્યો હોત તો એ પાસ થઈ જાય. મતલબ કે આમાં +5 કરો ત્યારે પાસ થવા તમારે કેટલા માર્ક જોવે છે? 55 માર્ક જોઈએ. આગલા દાખલામાં આટલું ગોતવાનું કીધું હતું. અહીંયા ધ્યાન આપો, શું કર્યું? પેલા અહીંયાથી 100% લાવ્યા. 100% એ 250. 20% કેમ લીધા? આપણે ઉપર વાળું મૂક્યું. 20% એ કેટલા? 50 માર્ક 20% વાળાને આવ્યા છે. હવે અહીં લખ્યું છે 5 અંકથી ફેલ થયો. મતલબ જો એ 5 વધારે લાવ્યો હોત તો એ પાસ થઈ ગયો હોત. મતલબ આપણે 50 + 5 એટલે 55. 55 માર્કે પાસ થવાય છે. 55 કેટલા ટકા છે એ ગોતવાનું છે. 250 એ 100%. 55 એ કેટલા ટકા? 55 ગુણ્યા 100 છેદમાં 250. આ 0 0 કાપી નાખ્યા. 5 5 ગુણ્યા 11 થાય. 55 55 25. 5 20. 11 ગુણ્યા 20 એટલે 220 તમારો જવાબ આવશે. અને 22%, તો તમારે 0 નહીં આવે. તો તમારો 22% સીધો શું આવશે? જવાબ આવશે. 5 દુને 10 જ થઈ જાય. ઓલું 20 માં 0 નહીં આવે. 22% તમારો સીધો જવાબ બનશે. રેડી? ફરી વાર. પેલા કુલ માર્ક લાવ્યા, પછી પાસ થવા કેટલા માર્ક જોવે છે એ લાવ્યા, પછી ટકાવારી મૂકી કે પાસ થવા જે માર્ક જોવે છે એ કેટલી ટકાવારી છે. આ તો બહુ લાંબો દાખલો છે. આવું ક્યારેક પૂછાય. બાકી સામાન્ય રીતે કુલ ગુણ પૂછાય અથવા તો પાસ થવાના ગુણ પૂછાય. એ બે તમને કાઢતા આવડવું જોઈએ. એક પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણ જરૂરી છે. અજય 24% ગુણ મેળવે છે. 40% જરૂરી છે. આ ભાઈ 24% મેળવે છે એટલે એને ઘટ્યા કેટલા? આનો ગેપ કેટલો છે? 16% ઘટ્યા. 48 માર્ક થી નાપાસ થઈ ગયો એટલે આ 16% ઈ તમારા શું છે? 48. તો 100 એ કેટલું? 100 ગુણ્યા 48 ના છેદમાં 16. 16 તેરી 48. 300 માર્ક પરીક્ષાના કુલ ગુણ છે. ફરી વાર, 40% જરૂરી હતા, 28% મેળવા. મતલબ મેળવા ત્યાંથી 16% ઓછા છે, 16% ઘટ્યા. મેળવા 48 માર્ક થી નાપાસ થયો છે, મતલબ 48 માર્ક એના 16% બરાબર છે. તો 100% એ કેટલું? તો તમારો જવાબ આવશે 300. રમેશને એક પરીક્ષામાં 30% ગુણ મેળવા 15 ગુણથી નાપાસ થયો. 46% ગુણ મેળવા જે પાસિંગ થી વધારે છે. આ બેનો ગેપ જ નીકળશે 16. એક વાર વધારે છે, એક વાર ઓછા છે, એટલે 33 ને 15 નો સરવાળો થશે 48. 100 એ કેટલું? 100 ગુણ્યા 48 છેદમાં 16. 16 તેરી 48. જવાબ આવશે 300. પરીક્ષા કુલ ગુણ શોધો. 300 ગુણની પરીક્ષા છે એવું આપણે કહી શકીએ છીએ. ચાલો, આ દાખલો તમે રકમ લખો. તમારે હાથે આ દાખલો ગણવાનો છે અને જવાબ લાવવાનો છે. આ પણ લખો. દાખલો એ તમારે હાથે જ કરવાનો છે. જેટલો વધારે ગણિતમાં અભ્યાસ કરશો એટલું વધારે ગણિત આવડશે. અહીંયા લેક્ચર થી ભણવું અને ભણાવવું એ ગણિત શીખવાનું માત્ર 30% પોર્શન છે. 70% હાથવર્ક છે અથવા તો અભ્યાસ કરવો પડશે. જેટલા વધારે દાખલા સોલ્વ કરશો આ લાઈનમાં એટલું વધારે ગણિત મજબૂત થશે. આ પણ લખો. સહેલા દાખલા છે, બધા હાથે ગણવાની આપણે ટ્રાય કરવાની છે. ચાલો, હવે વિવિધ પ્રશ્ન, જે ઓલો એક પ્રશ્ન આપણે છોડીને આવ્યા હતા ને, બેને પસંદ આવે ને બેને પસંદ ન આવે, એ વાળો પ્રશ્ન આવું તમને ક્યારેક ક્યારેક પૂછી લે છે. તો આને પછી વિવિધ પ્રશ્નની અંદર આપણે રાખી દીધું છે. હેડિંગ મારો, આગળ વધીએ. જો આમાં તમારું ઓલું સૂત્ર, તો હવે આમાં જો હું આપ્યું છે, અમુક ચા પીવે, અમુક કોફી પીવે.
અમુક હવે પરીક્ષા ચાલો જુઓ આમાં આપણે કેવી રીતે કરવાનું છે. એક પરિવારમાં 60% વ્યક્તિઓ ચોખા પસંદ કરે છે, જ્યારે 50% વ્યક્તિઓ રોટલી પસંદ કરે છે, 20% વ્યક્તિ બંને વસ્તુ પસંદ કરે છે. તો કેટલી ટકાવારી હશે જેઓ ન તો ચોખા પસંદ કરે અને ન તો રોટલી? એમ જોવો તો આ તમારો ઓલા પરીક્ષા વાળા પ્રશ્ન છે એની જેવું જ છે, બહુ કઈ વિશેષ નથી, પાસ ફેલ વાળું. આપણે એમ એક પસંદ કરે એવું લેવું, કુલ પસંદ બરાબર એક પસંદ કરવા વાળા પ્લસ બે પસંદ કરો, બીજું પસંદ કરવા વાળા પ્લસ માઇનસ આવશે, સોરી માઇનસ બંને પસંદ કરવા વાળા અને પ્લસ બંને ન પસંદ કરવા વાળા. આટલું પદ તમારું અલગથી એડ થાય છે. બાકી આગળનું તો ઓલું પરીક્ષામાં હતું જ તે, પેલામાં પાસ, બીજામાં પાસ, માઇનસ બંનેમાં પાસ, એ તો આપણે અહીંયા મૂક્યું જ હતું પહેલેથી. એટલે આપણે ખાલી બંને ન પસંદ કરવા વાળા એટલું આમાં જોડવાનું છે. હવે આની અંદર કેવી રીતે કુલ એટલે 100 માણસ તો 100 હોય, 100% એટલે 100 મૂકવાનું. પેલું પસંદ કરવા વાળા કેટલા આપ્યા છે? 60% વ્યક્તિ ચોખા પસંદ કરે એટલે 60. બીજું પસંદ કરવા વાળા કેટલા આપ્યા? 50. બંને પસંદ કરવા વાળા હશે 20% વ્યક્તિ બંને વસ્તુ પસંદ કરે છે, અને બંને ન પસંદ કરવા વાળું આપણે ગોતવાનું છે. એટલે આપણે અહીંયા કેટલું મૂકશું? x. 100% એટલે મૂકવું પડશે કારણ કે કુલ બધા લોકો ભેગા મળીને અહીંયા 100 છે એટલે 100%. 60% પેલું પસંદ કરે, ભાત પસંદ કરે, 50% રોટલી પસંદ કરે, 20% બંને વસ્તુ પસંદ કરે, x હોય એ નો પસંદ કરવાનું હોય. આપણે આયા નથી આપ્યું એટલે આપણે આને કરશું. 100 બરાબર આનો સરવાળો થશે 110 માઇનસ 20 પ્લસ x. 100 બરાબર અહીંયા વધશે 90, 110 માંથી 20 જશે તો x. આ 90 ને આ બાજુ લાવો એટલે 100 માઇનસ 90 પ્લસ x બરાબર x. એટલે બરાબર આવશે તમારા 10%, કે 10% એવા લોકો છે જેને રોટલી પણ નથી પસંદ અને ચોખા પણ નથી પસંદ. ફરી વાર કુલ પસંદ, પેલું પસંદ, બીજી પસંદ બંને પસંદ કરતા હોય માઇનસ કરવાનું, પ્લસમાં બંને ન પસંદ કરતા હોય તમારે જોડવાનું. આગળ જોઈએ, 45% લોકો પાસે બાઇક છે. પેલા 100 બરાબર 45% લોકો પાસે બાઇક છે, 40% લોકો પાસે કાર છે, માઇનસ 15 પાસે બંને છે. તો એક પણ ન હોય એ ગોતવાનું છે. સેમ x આપણે અહીંયા ગોતવાનો છે. 100 બરાબર 85, 45 પ્લસ 40 85 માઇનસ 15 પ્લસ x. 100 બરાબર આમાંથી આ કાપી નાખશું એટલે જવાબ વધશે 70. 5 જાય એટલે 80 ને 10 જાય એટલે 70 પ્લસ x. આને આ બાજુ લાવો એટલે x બરાબર તમારું આવશે 30, કે 30% લોકો એવા હશે જે બંને વસ્તુ વાપરતા નથી. હજી એક દાખલો જોઈ લઈએ. 100 બરાબર 55% લોકો ચા પીવે છે, 45% કોફી પીવે છે, 25% બંને પીવે છે, x લોકો કાંઈ નહીં પીવે. 100 બરાબર 55 અને 45 થઈ જશે તમારા 100 માઇનસ 25 પ્લસ x. હવે ગણવાની જરૂર નથી, આ 100 વહી જાય, 25 આ બાજુ આવશે, x બરાબર સીધું તમારું શું આવશે? 25% લોકો કંઈ પણ પીતા હશે નહીં. ચાલો છેલ્લું જોઈ લો. 100 બરાબર 65% લોકો સમાચાર પત્ર A વાંચે છે, 50% લોકો સમાચાર પત્ર B વાંચે છે, 30% લોકો બંને વાંચે છે, એક પણ ન વાંચે. મોટા ભાગે દાખલાઓમાં ઈ જ આપે છે. 100 બરાબર આ બેનો સરવાળો થશે 6 ને 5 11 ને 115 માઇનસ 30 પ્લસ x. અહીંયા વચ્ચે તમારા 85 પ્લસ x. 15 પેલા કપાહે ને બીજા 15 કપાહે એટલે 85 તમને વધશે. x બરાબર 100 માઇનસ 85, જવાબ આવશે છેલ્લે 15. રેડી? છેલ્લે તમારો જવાબ બનશે 15. 15% લોકો બંને વસ્તુ પસંદ કરતા નથી. ટકાવારીની સમગ્ર સિરીઝ અહીંયા પૂરી થઈ. ગણતા રહેજો, શીખતા રહેજો. મળશું આપણે નવા મેથ્સના ચેપ્ટર સાથે. આના અભ્યાસ પ્રશ્ન આપણે અહીંયા નીચે આપી દઈશું. મારા નામની ટેલિગ્રામ ચેનલ તમને મળશે, એમાં જઈને 3 વિડીયો પતી જાય પછી અભ્યાસ પ્રશ્ન આપણે જોઈ લેવાના છે અને ગણી લેવાના છે, જેથી આખું ચેપ્ટર આપણને સમગ્ર આવડી જાય. ચાલો જય હિન્દ, મળીએ નવા મેથ્સના ચેપ્ટર સાથે.